જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ. મિત્રો, આપ સૌનું અમારી વ્રત કથા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, અષાઢી બીજનો પવિત્ર દિવસ આવતા જ સમગ્ર દેશ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જાય છે. ખાસ કરીને પુરીની ભવ્ય રથયાત્રા જોવા માટે લાખો ભક્તો ઉમટી પડે છે. પરંતુ શું તમે જાણો છો કે અષાઢી બીજ માત્ર રથયાત્રા જોવા માટેનો દિવસ નથી? સનાતન પરંપરામાં આ દિવસને ભક્તિ, સેવા, દાન અને સારા સંકલ્પો માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો આ દિવસે પૂજા તો કરે છે, પરંતુ કેટલીક એવી પરંપરાગત રીતો અને શુભ કાર્યો વિશે જાણતા નથી, જેનો ઉલ્લેખ વિવિધ ધાર્મિક પરંપરાઓ અને લોકમાન્યતાઓમાં જોવામાં આવ્યો છે. કહેવાય છે કે આ દિવસે જો સાચી શ્રદ્ધા, નિસ્વાર્થ ભાવ અને સારા વિચારો સાથે ભગવાનનું સ્મરણ કરવામાં આવે તો મનને શાંતિ મળે છે અને ભક્તિ વધુ ગાઢ બને છે. પરંતુ મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, આજે હું તમને કોઈ જાદુ ટોણા, તંત્ર મંત્ર કે અંધશ્રદ્ધા વિશે નથી જણાવવાની. આજે આપણે એવા સરળ અને સાત્વિક ઉપાયો વિશે વાત કરીશું જેનો મૂળ આધાર ભક્તિ, દાન, સેવા, સદાચાર અને ભગવાન પ્રત્યેનો પ્રેમ છે. આ ઉપાયોનો હેતુ કોઈ ચમત્કારની ખાતરી આપવાનો નથી, પરંતુ જીવનમાં સકારાત્મકતા, સંસ્કાર અને આધ્યાત્મિકતા વધારવાનો છે. વિડીયોના અંતમાં હું તમને એક એવો વિશેષ ઉપાય પણ જણાવીશ જેને ઘણા ભક્તો સૌથી મહત્વપૂર્ણ માને છે. આ ઉપાય કરવા માટે કોઈ ખર્ચ થતો નથી, પરંતુ તેને શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવામાં આવે તો મનમાં અદ્ભુત શાંતિનો અનુભવ થઈ શકે છે. તેથી મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે દરેક ઉપાયનું પોતાનું અલગ મહત્વ છે અને છેલ્લો ઉપાય ચૂકી જશો તો આ માહિતી અધૂરી રહી જશે. જો તમે ભગવાન શ્રી જગન્નાથ, ભગવાન શ્રી કૃષ્ણ, પ્રેત કથાઓ અને સનાતન ધર્મ વિશેની પ્રમાણભૂત અને રસપ્રદ માહિતી પસંદ કરતા હો તો અમારી વ્રત કથા ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તેને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ આ પવિત્ર માહિતીનો લાભ લઈ શકે. તો ચાલો મિત્રો, હવે વધુ સમય ન લેતા જાણીએ અષાઢી બીજના દિવસે કરવામાં આવતા 5 શુભ ઉપાયો, જે પરંપરાગત માન્યતાઓ અનુસાર ભક્તિ અને સદાચારના માર્ગ પર આગળ વધારવાની સુંદર પ્રેરણા આપે છે. તો સૌ પ્રથમ કે ભગવાન શ્રી જગન્નાથનું પૂજન અને નામ સ્મરણ. મિત્રો, અષાઢી બીજના દિવસે સૌથી પહેલું અને સૌથી મહત્વપૂર્ણ ઉપાય છે ભગવાન જગન્નાથનું ભક્તિપૂર્વક પૂજન અને તેમના પવિત્ર નામનું સ્મરણ. સનાતન પરંપરામાં ભગવાનનું નામ સ્મરણ ખૂબ જ શક્તિશાળી આધ્યાત્મિક સાધના માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે મન સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાનનું નામ લે છે, ત્યારે મનમાં રહેલી ચિંતા, ભય અને નકારાત્મક વિચારો ધીમે ધીમે ઓછા થવા લાગે છે. આ કારણે જ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન વિષ્ણુનું સ્મરણ વિશેષ શુભ માનવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરીને સ્વચ્છ અને શક્ય હોય તો હળવા રંગના વસ્ત્રો પહેરો. ત્યારબાદ તમારા ઘરના મંદિરમાં ભગવાન શ્રી જગન્નાથની મૂર્તિ અથવા તસવીર હોય તો તેને સામે ઘીનો દીવો પ્રગટાવો. જો ભગવાન જગન્નાથની તસવીર ન હોય તો ભગવાન શ્રી કૃષ્ણ અથવા શ્રી વિષ્ણુની પૂજા પણ કરી શકાય છે. ભગવાનને ચંદન, ફૂલ, તુલસીના પાન અને તમારી શ્રદ્ધા મુજબ ફળ અથવા મીઠાઈનો ભોગ અર્પણ કરો. પૂજા કરતી વખતે કોઈ દેખાડો કરવાની જરૂર નથી. ભગવાનને માત્ર સાચી ભક્તિ અને નિર્મળ હૃદય જ પ્રિય છે. પૂજા પછી ઓછામાં ઓછા 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા જય જગન્નાથ નામનો જાપ કરો. જો 108 વખત જાપ કરવો શક્ય ન હોય તો 5 કે 10 મિનિટ સુધી પણ ભક્તિભાવથી ભગવાનનું નામ લો. મિત્રો, ઘણીવાર લોકો ભગવાન પાસે માત્ર પોતાની ઈચ્છાઓ જ માંગતા રહે છે, પરંતુ આ પવિત્ર દિવસે થોડો સમય ભગવાનનો આભાર માનવા માટે પણ જરૂર કાઢો. ભગવાનને આપણને જીવન આપ્યું, પરિવાર આપ્યો, સ્વાસ્થ્ય આપ્યું અને રોજીરોટી આપી તે માટે કૃતજ્ઞતા વ્યક્ત કરો. જો શક્ય હોય તો આ દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક અધ્યાય વાંચો અથવા ભગવાન શ્રી કૃષ્ણના ભજન સાંભળો. ઘરમાં પરિવાર સાથે મળીને ભગવાનનું
નામ સ્મરણ કરવાથી આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. પરંપરાગત માન્યતાઓ અનુસાર અષાઢી બીજના દિવસે ભગવાનનું સ્મરણ કરવાથી ભક્તિ વધુ મજબૂત બને છે અને મનને શાંતિ પણ મળે છે. સૌથી મહત્વની વાત એ છે કે પૂજા માત્ર એક દિવસ પૂરતી ન રહે, પરંતુ ભગવાન પ્રત્યેનો પ્રેમ અને સદાચાર આખું જીવન જળવાઈ રહે. ઉપાય નંબર 2, અન્નદાન અને જરૂરિયાતમંદોની સેવા. મિત્રો, અષાઢી બીજના દિવસે બીજો સૌથી શુભ ઉપાય છે અન્નદાન અને સેવા. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દાનમાં પણ અન્નદાનને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે જ્યારે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન મળે છે ત્યારે માત્ર તેનું પેટ જ નથી ભરાતું, પરંતુ તેના હૃદયમાંથી નીકળેલી શુભ ભાવના અને આશીર્વાદ પણ મળે છે. અષાઢી બીજનો દિવસ આપણને શીખવે છે કે સાચી ભક્તિ માત્ર મંદિરમાં પૂજા કરવાથી જ પૂર્ણ થતી નથી. ભગવાનની સાચી સેવા ત્યારે થાય છે જ્યારે આપણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરીએ. તેથી આ દિવસે પોતાની શક્તિ મુજબ ગરીબ, નિરાધાર અથવા ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવાનો પ્રયત્ન કરો. જો કોઈને સંપૂર્ણ ભોજન કરાવવું શક્ય ન હોય તો પણ ચોખા, દાળ, ઘઉં, લોટ, ફળ, બિસ્કિટ અથવા પીવાનું પાણી જેવી ઉપયોગી વસ્તુઓનું દાન કરી શકો છો. ભગવાન પાસે દાનની કિંમત નહીં, પરંતુ દાન પાછળનો ભાવ મહત્વનો છે. મિત્રો, અષાઢ મહિનામાં વરસાદની શરૂઆત થાય છે. આ સમયમાં ઘણા પક્ષીઓને ખોરાક અને પાણી મેળવવા મુશ્કેલ પડે છે. તેથી તમારા ઘરની બહાર પક્ષીઓ માટે પાણીનું વાસણ મૂકો અને થોડા દાણા પણ નાખો. જો શક્ય હોય તો ગાયને લીલું ઘાસ અથવા ચારો ખવડાવો. આ પણ દયા અને સેવાનું એક સુંદર સ્વરૂપ છે. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, દાન કરતી વખતે ક્યારેય અહંકાર ન રાખો. કોઈ ફોટા પાડવા, દેખાડો કરવા કે પ્રસિદ્ધ મેળવવા માટે દાન ન કરો. નિસ્વાર્થ ભાવથી કરવામાં આવેલી સેવા જ સૌથી શ્રેષ્ઠ સેવા કહેવાય છે. જો તમારી આસપાસ કોઈ વૃદ્ધ વ્યક્તિ એકલા રહેતા હોય, કોઈ બીમાર હોય અથવા કોઈને મદદની જરૂર હોય તો તેમની મદદ માટે થોડો સમય કાઢો. ક્યારેક 2 મીઠા શબ્દો પણ ખૂબ મોટું દાન બની જાય છે. પરંપરાગત માન્યતાઓ અનુસાર અષાઢી બીજના દિવસે કરેલી સેવા અને દાન ભક્તિભાવને વધુ મજબૂત બનાવે છે અને મનમાં કરુણા તથા દયાની ભાવના જગાવે છે. મિત્રો, યાદ રાખજો, ભગવાનને સૌથી પ્રિય તે ભક્ત છે જે માત્ર પૂજા જ નથી કરતો, પરંતુ ભગવાનના દરેક જીવમાં ભગવાનનું સ્વરૂપ જોઈને સેવા પણ કરે છે. તો આ અષાઢી બીજના દિવસે એક સંકલ્પ જરૂર કરજો કે દર વર્ષે પોતાની શક્તિ મુજબ ઓછામાં ઓછા એક જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ જરૂર કરશે. ઉપાય નંબર 3, તુલસી પૂજન અને ભગવાનને ભોગ અર્પણ કરવો. મિત્રો, અષાઢી બીજના દિવસે ત્રીજો અત્યંત શુભ ઉપાય છે તુલસી માતાનું પૂજન અને ભગવાનને ભોગ અર્પણ કરવો. સનાતન ધર્મમાં તુલસીને માત્ર એક છોડ નથી માનવામાં આવતો, પરંતુ તેને માતા તરીકે પણ પૂજવામાં આવે છે. પરંપરાગત માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણને તુલસી અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે તુલસી પૂજનને વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. સવારે સ્નાન કર્યા પછી સૌથી પહેલાં તુલસી માતાને સ્વચ્છ જળ અર્પણ કરો. જો શક્ય હોય તો તુલસીના કુંડા પાસે ઘીનો દીવો કરો. ત્યારબાદ બંને હાથ જોડીને પ્રાર્થના કરો, હે તુલસી માતા, અમારા ઘરમાં સુખ, શાંતિ, સદબુદ્ધિ અને ભક્તિનો વાસ સદાય જળવાઈ રહે. અમને સત્યના માર્ગ પર ચાલવાની શક્તિ આપો. આ નાનકડી પ્રાર્થના પણ ખૂબ જ ભાવપૂર્વક કરવામાં આવે તો મનને શાંતિનો અનુભવ થાય છે. ત્યારબાદ ભગવાન શ્રી જગન્નાથ, શ્રી કૃષ્ણ અથવા શ્રી વિષ્ણુને તમારી શ્રદ્ધા મુજબ સાત્વિક ભોગ અર્પણ કરો. ભોગમાં ખીર, ફળ, મીઠાઈ, ગોળ, દૂધ અથવા તો ઘરમાં બનાવેલો સાત્વિક પ્રસાદ આપી શકાય. ભોગ અર્પણ કરતી વખતે મનમાં એક જ ભાવ રાખવો, હે પ્રભુ, આ બધું તમારું જ છે. હું તો માત્ર પ્રેમથી તમને અર્પણ કરું છું. મિત્રો, ભગવાનને ભોગમાં વાનગીઓની સંખ્યા કે વૈભવ મહત્વનું નથી. ભગવાનને તો ભક્તનો પ્રેમ અને નિર્મળ ભાવ સ્વીકારે છે. તેથી જો તમારી પાસે માત્ર એક ફૂલ, એક ફળ અથવા તો થોડો ગોળ હોય તો પણ તે પ્રેમથી અર્પણ કરો.
ભોગ અર્પણ કર્યા પછી તે પ્રસાદ પરિવારના દરેક સભ્યોને પ્રેમથી વહેંચો. શક્ય હોય તો થોડો પ્રસાદ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પણ આપો. પ્રસાદ વહેંચવાનો અર્થ માત્ર ખોરાક વહેંચવાનો નથી, પરંતુ ભગવાનનો આશીર્વાદ વહેંચવાનો પણ છે. જો તમારા ઘરે તુલસીનો છોડ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્મરણ કરીને પણ આ દિવસની પૂજા પૂર્ણ કરી શકો છો. ભગવાન માટે સૌથી મોટું અર્પણ ભક્તનું શુદ્ધ મન છે. પરંપરાગત માન્યતાઓ અનુસાર અષાઢી બીજના દિવસે તુલસી પૂજન અને ભગવાનને ભોગ અર્પણ કરવાથી ઘરમાં ભક્તિમય વાતાવરણ બને છે અને મનમાં કૃતજ્ઞતા તથા શાંતિનો ભાવ વધે છે. મિત્રો, યાદ રાખજો, ભગવાનને ભોગ કરતા પહેલાં પોતાના મનને ભક્તિથી ભરવું વધુ જરૂરી છે, કારણ કે જ્યાં સાચી શ્રદ્ધા છે ત્યાં ભગવાનની કૃપાનો અનુભવ પણ થાય છે. ઉપાય નંબર 4. ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાના દર્શન અને ભક્તિભાવથી સ્મરણ. મિત્રો, અષાઢી બીજનો સૌથી વિશેષ પ્રસંગ એટલે ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રા. દર વર્ષે આ દિવસે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને ભગવાન માતા સુભદ્રા ભવ્ય રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા નીકળે છે. પરંપરાગત માન્યતા અનુસાર ભગવાન આ દિવસે પોતાના ભક્તો સુધી પોતે પહોંચે છે, કારણ કે રથયાત્રાને ભગવાનની કરુણા, ભક્તવત્સલાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા શહેર કે ગામમાં રથયાત્રા નીકળે તો શ્રદ્ધાપૂર્વક તેના દર્શન કરવા જાઓ. દર્શન કરતી વખતે માત્ર ભીડ જોવાને બદલે ભગવાનનું ધ્યાન ધરો અને પ્રાર્થના કરો, હે જગન્નાથ પ્રભુ, અમારા જીવનના રથને પણ સત્ય, ભક્તિ અને સદાચારના માર્ગ પર ચલાવતા રહેજો. જો તમને રથનો દોરડો ખેંચવાની તક મળે તો ભક્તિભાવથી તેમાં જોડાઓ. ઘણા ભક્તો તેને ભગવાનની સેવા તરીકે માને છે, પરંતુ જો એવી તક ન મળે તો પણ નિરાશ થવાની જરૂર નથી. જો તમે પુરી જઈ શકતા ન હો અથવા તમારા વિસ્તારમાં રથયાત્રા ન નીકળતી હોય તો ઘરે બેઠા ભગવાન જગન્નાથના દર્શન કરો, તેમની આરતી કરો, ભજન સાંભળો અને રથયાત્રાનું જીવંત પ્રસારણ ભક્તિભાવથી જુઓ. ભગવાન સુધી પહોંચવા માટે અંતર ક્યારેય અવરોધ બનતું નથી. સાચી ભક્તિ જ સૌથી મહત્વપૂર્ણ છે. આ દિવસે પરિવારના તમામ સભ્યો સાથે મળીને ભગવાનનું નામ સ્મરણ કરો. બાળકોને રથયાત્રાનું મહત્વ સમજાવો અને ભગવાન શ્રી જગન્નાથની પૌરાણિક કથા સાંભળો. આ રીતે નવી પેઢીમાં પણ સંસ્કાર અને ભક્તિનો વિકાસ થાય છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, રથયાત્રાનો સાચો અર્થ માત્ર ભગવાનના રથને જોવાનો નથી, પરંતુ પોતાના જીવનમાં રથને પણ સત્ય, દયા અને સેવા, ભક્તિના માર્ગ પર આગળ વધારવાનો છે. પરંપરાગત માન્યતા અનુસાર આ દિવસે ભગવાનનું સ્મરણ અને દર્શન કરવાથી મનમાં નવી આશા, ભક્તિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો આ અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન શ્રી જગન્નાથને એક જ પ્રાર્થના કરીએ, હે પ્રભુ, અમારા જીવનની લગામ હંમેશા તમારા હાથમાં રહે. અમને ક્યારેય સત્ય અને ધર્મના માર્ગથી ભટકવા ન દેજો. ઉપાય નંબર 5. સારા સંકલ્પ સાથે જીવનમાં નવી શરૂઆત કરો. મિત્રો, હવે આપણે આવી પહોંચ્યા છીએ આજના વિડીયોના સૌથી મહત્વપૂર્ણ અને સૌથી અસરકારક ઉપાય પર. જો તમે પહેલાંના ચારેય ઉપાયો ધ્યાનથી સાંભળ્યા હશે તો તમે સમજ્યા હશો કે દરેક ઉપાયનો એક જ હેતુ છે, ભગવાનની ભક્તિ સાથે જીવનને વધુ સારું બનાવવું. પરંતુ જો તમે આ બધું કર્યા પછી પણ આપણા વિચારો, વાણી અને વર્તનમાં કોઈ બદલાવ ના આવે તો પૂજાનું સાચું ફળ મળવું મુશ્કેલ બની જાય છે. આથી અષાઢી બીજના દિવસે સૌથી મોટો ઉપાય છે એક સારો સંકલ્પ લેવો અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો. મિત્રો, સંકલ્પ એટલે પોતાના મન સાથે કરેલું એક પવિત્ર વચન. આ દિવસે ભગવાન શ્રી જગન્નાથના ચરણોમાં હાથ જોડીને પ્રાર્થના કરો, હે પ્રભુ, આજથી હું મારા જીવનમાં સારા વિચારો અપનાવીશ. કોઈનું દિલ નહીં દુભાવું, ખોટું બોલવાનો પ્રયત્ન નહીં કરું. માતા પિતા અને વડીલોને હંમેશા આદર કરીશ. જરૂરિયાતમંદની પોતાની શક્તિ મુજબ મદદ કરીશ અને દરરોજ થોડો સમય તમારા સ્મરણ માટે જરૂર કાઢીશ. મિત્રો, યાદ રાખજો,
કે ભગવાનને મોટા દાન કે વૈભવી પૂજાની જરૂર નથી. ભગવાનને સૌથી વધુ પ્રિય છે ભક્તનું નિર્મળ હૃદય અને સારા કર્મ. જો તમે રોજ માત્ર 5 મિનિટ પણ ભગવાનનું નામ લો, એક સારું કાર્ય કરો, કોઈનું દિલ ન દુભાવવાનો પ્રયત્ન કરો અને સત્યના માર્ગ પર ચાલો, તો એ જ સૌથી મોટી ભક્તિ છે. અષાઢી બીજ આપણને માત્ર એક તહેવાર ઉજવવાનું નથી શીખવતું, પરંતુ જીવનમાં નવી શરૂઆત કરવાની પ્રેરણા આપે છે. જેમ રથયાત્રામાં ભગવાન પોતાના ભક્તો સુધી આવે છે, તેમ આપણે પણ આપણા જીવનમાં પ્રેમ, દયા, ક્ષમા, સેવા અને ભક્તિને સ્થાન આપવું જોઈએ. આ પવિત્ર દિવસે તમારા પરિવાર સાથે બેસો, ભગવાનનું સ્મરણ કરો અને એક નાનકડો સંકલ્પ લો. કદાચ એ નાનકડો સંકલ્પ તમારા સમગ્ર જીવનની દિશા બદલી શકે. અંતમાં એક નાનકડી પ્રાર્થના. હે જગન્નાથ પ્રભુ, અમારા જીવનમાંથી અહંકાર, ક્રોધ, લોભ અને ઈર્ષાને દૂર કરી દેજો. અમને હંમેશા સત્યના માર્ગ પર ચાલવાની શક્તિ આપો. અમારા પરિવાર પર તમારી કૃપા સદાય જળવાઈ રહે. દરેકના જીવનમાં સુખ, શાંતિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આવે. અમારા મનમાં ભક્તિનો દીવો ક્યારેય બુઝાય નહીં. મિત્રો, જો તમને આજના આ 5 ઉપાયો ગમ્યા હોય, તો આજથી જ તમારા જીવનમાં ઓછામાં ઓછા એક ઉપાય જરૂર અપનાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં પ્રેમથી એકવાર જરૂર લખી દેજો. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન. અને જો તમે હજુ સુધી અમારી વ્રત કથા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય, તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવી જ પૌરાણિક કથાઓ, વ્રત કથાઓ અને સનાતન ધર્મ વિશે પ્રમાણભૂત માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ, જય વિષ્ણુ ભગવાન. રાધે રાધે.